બોટાદની ઘટનાની વાત કરવી છે। ખેડૂત મહાપંચાયતના જે નાટકો થયા એ બાબતે થોડી વાત કરવી છે। મારે એ કહેવું છે કે લોકશાહીના દુશ્મનો, તમે તમારા ચહેરાને ચમકાવવા માટે પરસેવો પાડીને પોતાનું ગુજરાન ચલાવનાર ખેડૂતોને ક્યાં સુધી ગુમરાહ કરશો? તમારા આજ સુધીના પ્રયત્નમાં ખેડૂતને ₹1નો ફાયદો થયો હોય તો એનો જવાબ ગુજરાતનો ખેડૂત માંગે છે। ક્યાં સુધી ઉલ્લુ બનાવશો? પરસેવો પાડે છે, મહેનત કરે છે। અરે સાહેબ, સેવા કરીને, મહેનત કરીને ચહેરો ચમકાવવાનો હોય, તમે માત્ર ચહેરો ચમકાવવાના ઉદ્દેશ સાથે ખેડૂતોને ઢાલ બનાવો છો। શાબાશ એ પોલીસને પકડીને ઢીબી નાખો। આવું ન હોય, આવી નેતાગીરી ન હોય। એ ખરાબ કહેવાથી બી સારો નથી થઈ જતો। એને ખરાબ કેવો હોય તો પેલા બી કેટલો સારો છે એ બતાવવું પડે। પંજાબમાં તમે શું કર્યું? દિલ્હીમાં તમે શું કર્યું? અહીંયા તમારા રોટલા શેકવા માટે તમે ખેડૂતોને હાથો બનાવો છો। પરમિશન ના મળે તો જ્યાંથી પરમિશન મળતી હોય ત્યાં સામે ભૂખ હડતાલ ઉપર બેસી જવું પડે। પરમિશન લેવી પડે અને પછી હજારો અને લાખોની સંખ્યામાં લોકો ભેગા કરો અને તમારા રોટલા શેકો। એમાં એક પણ ખેડૂતને વાંધો નથી। આવું ન હોય। ખેડૂતની વેદના, ખેડૂતનું દર્દ, એને જો તમારે તમારો ચહેરો બનાવવો હોય તો તમે દેશદ્રોહી છો, તમે ખેડૂત વિરોધી છો। ખાલી પોતાના ફોટાઓ ચમકાવવા માટે, મીડિયામાં ધમધમાવવા માટે તમે ખેડૂતના ખભે બંદૂક ફોડો છો। ફરીથી પૂછું છું કે આજ સુધી તમે જે દેખાવો કર્યા, આજ સુધી જે ખેડૂતોની વાત કરી, એમાં ખેડૂતને ₹1નો ફાયદો થયો હોય તો મીડિયા સમક્ષ રજૂ કરો। શા માટે? તમારી પરિપક્વતાનો અભાવ, તમારી દીર્ઘદ્રષ્ટિનો અભાવ, તમારો લોકશાહીનો ડુપ્લિકેટ પ્રેમ। હવે પાછા વળો, પાછા। આમ ન હોય। તમારી પરિપક્વતાના અભાવને કારણે ખેડૂતોને હેરાન થવાનું। ખેડૂત કોઈની વેદના માટે થતા પ્રયત્નો કરવાના હોય, કોઈની વેદના ઉપર પોતાના રોટલા શેકવા એ ભારતની સંસ્કૃતિમાં નથી, ગુજરાતના ઇતિહાસમાં નથી। તમે તમારા રોટલા શેકવા માટે, તમારું રાજકારણ કરવા માટે રાત દિવસ મહેનત કરનારો, કુદરત તરફથી ક્યાંક ને ક્યાંક નુકસાન થાય, સરકારો તરફથી ક્યાંક ને ક્યાંક નુકસાન થાય, એ બધામાં તમે તમારા રોટલા જોવો છો, એમાં તમારા સ્વાર્થને તમે જોવો છો અને વાત ખેડૂત પ્રેમની વાત કરો છો। આવો હોય ખેડૂત પ્રેમ, પાછા વળો, પાછા। અનેક વખત મેં સમજાવ્યા છે કે રાજકારણ જે રીતે થતું હોય એ રીતે થાય।